તમે 2 વર્ષ પહેલા નાઇટમાં 12 વાગે તમે રસ્તો બનાવડાવેલો એ મને ખબર છે. રાઈટ, એ જ રસ્તો છે. સેવાલિયાથી બાલાસિનો તરફના રસ્તાની હાલત ખૂબ ખરાબ છે. તો તાત્કાલિક ધોરણે જો આ વિડીયો, અમારો અવાજ, અમારી વાતચીત જો જરૂરિયાત અધિકારી સુધી પહોંચી રહી હોય તો આની અંદર તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે. સેવાલિયાથી જે બાલાસીનો રસ્તો છે મેનપુરા એટલા ખાડા પડી ગયેલા છે ને, તમે એમપીની ગાડી હવે વચ્ચે ઠોકાઈ ને તેમાં 3 જણા ખલાસ થઈ ગયા છે ત્યાં પરિવાર. ક્યાં આગળ? આપણે ખેડા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના એસઓને આપણે ફોન કરીએ છીએ, સ્ટેટના. સાહેબ મજામાં? ગાંધીનગર રૂબરૂ જઈને ભૂપેન્દ્ર પટેલ સાહેબને, મુખ્યમંત્રીને હું અરજી આપી આવ્યો છું, પણ હજુ કોઈ કામકાજ ચાલુ નથી થયું. તમારા ધારાસભ્ય કોણ છે? માર્ગીભાઈ દેસાઈ. એમને રજૂઆત કરી તમે? ના, એમને હજુ વાત નહીં કરી. 2017 થી આ હાલત છે. 2019 બરાબર, 2017 માં વિધાનસભા ગઈ, 2019 માં તમારી લોકસભા ગઈ, 2022 માં વિધાનસભા ગઈ. રજૂઆત કેમ ના કરી અત્યાર સુધી? હાલો હાજી બોલો ને. જય માતાજી. જય માતાજી, બોલો. આપણે મારે એક રસ્તાનો પ્રોબ્લેમ છે. તમારા એકલાનો કે બધાનો? બધાનો. ખેડૂતોનો નાર્યું હતું સાહેબ. એમાંથી જે પંચાયત વાળાનો મંજૂર કરેલો છે, પણ એક મંજૂર થઈ ગયેલો છે. ક્યાં મંજૂર થયો છે? કોને મંજૂર કર્યો છે? કયો રસ્તો છે? એ આગલા સરપંચમાં જે હતા ને, એ સરપંચે મંજૂર કરેલો છે. જી. પણ એમાં રસ્તા વચ્ચે કુંડી આવે છે પાણીની. બરાબર. હવે ખેડૂતો એમ કે છે કુંડી મારા ખેતરના છેડે છે એમ કે છે. રસ્તો કાયદેસર નાર્યું છે, નારિયા વચ્ચે કુંડી આવે છે. બરાબર છે. હવે સરપંચ કે તમે કે બીજા ભાઈ અમારે જારિયા પાડોશમાં હતું, એ 2 તાલુકા લાગે, અમદાવાદ તાલુકો અને કઠલાલ તાલુકો. બરાબર. હવે એમાં એવું કીધું પેલા કે છે તમે કે ચૂનો નાખેલો સરપંચ કે અમારે, પછી કે તમારું કામ ચાલુ કરીએ કે. એટલે રસ્તો તમે ચોખ્ખો કરી આપો તો આમ બનાવીએ એવું કે છે? હવ. પણ એમને કે સરપંચ તમે છો, જવાબદારી તમારી બને ને કે? હા, એટલે એવું કીધું સાહેબ, પણ એવા એમ જ કે છે કે ભાઈ તમે કે ચૂનો એવું મારી આલો કે. પણ એમને કે તમે સરપંચ છો, તમારી પાસે માપતો હશે ને કઈથી ક્યાં રસ્તો જાય છે. અને જે ખેડૂત સાંભળો, જે ખેડૂત વિરોધ કરતો હોય એને કહો ભાઈ તું માપણી કરે ને, તાર માપણી ની અંદર તારી જગ્યા આવતી હોય લે લે. એટલે એમને એક ભાઈ માપણી કરાવી, મોમેડન છે, મોમેડન વાળે એ ભાઈ માપણી કરાવી, બીજા ભાઈ કે છે માપાયું, પણ એ ભાઈ માપ આપતું નહીં આપણને. એની અરજી આપો તાલુકાની અંદર, જરૂર પડે તો પોલીસની મદદ લો, રસ્તો બનાવડાવો. રસ્તો બંધ ના થવો જોઈએ. હા, એટલે અરજી તાલુકા ટીડીઓ સાહેબ આપો, ટીડીઓને આપો કે સાહેબ રસ્તો તમે કરી આપો તાત્કાલિક, અને મામલતદારને એક અરજી આપો કે સાહેબ અમારો રસ્તો પાસ થયો છે, રસ્તો બનાવવા માંગે છે સરપંચ, અને સરપંચની જવાબદારી છે, સરપંચને સાથે લઈ જજો. હાજી. હાજી નમસ્કાર. હેલો, બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. રમેશભાઈ ગજ્જર વાત કરું, પોસાવાડા સાતસણ. જી રમેશભાઈ બોલો બોલો. તો એમ કેતો હતો જે અમારે જાત અને સાતસણ વચ્ચે એક રોડ જે 2017 થી તૂટેલો પડ્યો છે. બરાબર. 2017 માં પૂર આવ્યું તો એ સામે હાલની તારીખમાં એ લોકો ખાલી આમને મેટર નાખીને જતો કર્યો, નથી રપટ બનાવ્યો, નથી પુલ બનાવ્યો. જિલ્લો કયો લાગે તમારો? બે તાલુકો દાંતીવાડા લાગે. બરાબર. અને ગામ છે જાત અને સાતસણ, 2 ગામની વચ્ચેનો રસ્તો છે. ત્યાં મોટો વોળો વેણ હતો, ત્યાં 17 માં તૂટી ગયું હતું. બીજા પુલ તૈયાર થઈ ગયા. એ રસ્તાની વચ્ચેનો ભાગ 2017 થી હાલ સુધી યથાવત એમ પડ્યો છે. બરાબર. એના ઉપર ખાલી એમને આ લોકો ડોમર નોખીને પેલી માટી નોખીને જતા રહેતા. જો ખરેખર પુલ ને રપટની જરૂર છે, એના જગ્યાએ ખાલી આ લોકો મેટલ ને આવું બધું પાથરી જતો એ હર વર્ષે તૂટી જાય. હાલે તૂટેલી હાલતમાં જ છે બધું. અત્યારે તૂટેલી હાલતમાં જ છે. હા, એની એ જ હાલતમાં જ છે હાલ. બરાબર. તો એની રજૂઆત તમે તમારા જિલ્લા વિકાસ અધિકારીને કરી છે? નહીં, કરી નથી. આ બંને ગામ વચ્ચેનો મુદ્દો છે સાહેબ. એટલે 2 ગામને જોડતો રસ્તો છે?
બંને ગામને જોડતો જ રસ્તો છે ને. અત્યારે પુલ 17 થી છેક તૂટેલો પડ્યો. 17 થી આ લોકો ઉપર એમને મેટલ નાખી ડોમર નાખી દીધો હતો. બાકી જે વોળો હોય ત્યાં તો રપટ કે પુલ કે આ લોકોને બનાવવો પડે ને, બાકી થોડું રહેવાનું. તૂટી જાય. તમારા ધારાસભ્ય કોણ છે? મારજીભાઈ દેસાઈ. તો એમને રજૂઆત કરી તમે? ના, એમને હજુ વાત નહીં કરી. 2017 થી આ હાલત છે. 2019 બરાબર, 2017 માં વિધાનસભા ગઈ, 2019 માં તમારી લોકસભા ગઈ, 2022 માં વિધાનસભા ગઈ. રજૂઆત કેમ ના કરી અત્યાર સુધી? હા, એટલે એ જ વાત છે ને બંને. આ બીજા બધા પુલ તૂટેલા હતા એમાં હવે એક પુલ નું તો હજી હવે કામ ચાલુ છે. અત્યારે જ આ એ ફોન પૂર્ણ થવા આવ્યું. આ સાંભળો, ફોન કાપ્યા બાદ તમારી પહેલી ફરજ છે તમારા ધારાસભ્યનું ધ્યાન દોરો. અને બીજી વસ્તુ, ધારાસભ્ય સાથે વાતચીત કર્યા બાદ આજે જ એક લેખિત ફરિયાદ તમારા જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠાને આપી દો. લેખિતમાં આપો, એની રિસીવિંગ કોપી મેળવો અને એક નકલ રવાના મને મોકલો. બરાબર? લેખિત માંગણી કરેલી હશે તો કોઈ કામ થશે, બાકી કોઈ જોવા નહીં આવે. 17 માં કહ્યું તું 27 જતી રહેશે, 37 જતી રહેશે, કશું જ નહીં થાય. અને ધારાસભ્ય મોકલવાની એક નકલ લખી. ધારાસભ્યને પેલા ફોન કરો, એક નકલ ધારાસભ્યને મોકલો અને જિલ્લા વિકાસ અધિકારીને આપો. બરાબર ને? ઓકે. હાજી, નમસ્કાર. નમસ્કાર બોલો ને. સાહેબજી, તમારા કાર્યક્રમને ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબ, મેં તમને પર્સનલી વોટ્સઅપે કરેલું છે એક રસ્તા માટે. જી. વોટ્સઅપ કર્યાને આજ લગભગ 15-20 દિવસ થઈ ગયા. બરાબર. અમારે નવાબી શાસનકાળથી રસ્તાનો પ્રશ્ન છે. આજ માનો કે વચ્ચે ચોમાસામાં 4 મહિના રસ્તો બ્લોક હોય છે. બરાબર. રાધનપુર તાલુકાનું ચલવાડા ગામ, ચલવાડાથી ઠીકરિયા જવાનો 3 કિલોમીટરનો જ રસ્તો છે. બરાબર. અને ઓનલાઈન અરજી પણ મેં કરી લીધી છે. ઓનલાઈન અરજીમાં કોઈ જવાબ નથી મને મળ્યો. બરાબર. અને ગાંધીનગર રૂબરૂ જઈને ભૂપેન્દ્ર પટેલ સાહેબને, મુખ્યમંત્રીને હું અરજી આપી આવ્યો છું, પણ હજુ કોઈ કામકાજ ચાલુ નથી થયું. મંજૂર થયો છે કશું ખરું? નહીં સાહેબ, કોઈ ચીજ જ નહીં. બધી અમારી જે પ્રોસેસ થતી એ બધી કરી મેં તમને વોટ્સઅપે કરેલી છે, પણ એનું કોઈ સોલ્યુશન જ આવતું નથી. તમારા ગામની વસ્તી નાની છે, 2200 ની વસ્તી વાળું ગામ છે તમારું? હા. બરાબર ને? બરાબર. અને તમારા આજુબાજુમાં લોટિયા અને ઠીકરિયા અને પાનવી ને બધા ગામ છે? હા. દેવ ને બધા ગામ. ઓલરેડી મારા ગામની અંદર, ચલવાડાની અંદર 8 થી 10 ધોરણ છે અને ઠીકરિયા ગામમાં પ્રાથમિક શિક્ષણ છે. ઠીકરિયામાં પ્રાથમિક, લોટિયામાં? હા. બરાબર. રસ્તામાં અમારે 3 કિલોમીટરનું અંતર છે. ત્યાંના છોકરા અને વાડી વિસ્તારમાં રહેતા લોકોને ભણવા. તમારો જે રસ્તો છે એ કયા બાજુ છે? લોટિયા બાજુ કે ઠીકરિયા બાજુ કે પાનવી બાજુ? ઠીકરિયા, ચલવાડાથી ઠીકરિયા. ચલવાડાથી ઠીકરિયા બાજુનો રસ્તો. હા. તો તમારો એની રજૂઆત તમે બધી જગ્યાએ મોકલી છે, પણ કશું કોઈ સાંભળવામાં આવતું નથી. હા, કોઈ સાંભળવા માંગતું નથી. હું રૂબરૂ જઈને મુખ્યમંત્રીને વિધાનસભા રાધનપુર લાગે અને લોકસભા પાટણ. હા, લોકસભા પાટણ. તમારા પાટણના સાંસદને બી અપીલ કરું છું અને રાધનપુરના ધારાસભ્યને બી અપીલ કરું છું કે ચલવાડાથી ઠીકરિયા તરફનો જે રસ્તો છે એની જે હાલત છે, જે ત્યાંના નાગરિક કહી રહ્યા છે, બહુ ખરાબ છે, બહુ ગંભીર છે અને ઘણા વર્ષોથી અટવાયેલો પ્રશ્ન છે. તો તાત્કાલિક ધોરણે પાટણના સાંસદ અને રાધનપુરના ધારાસભ્ય સાહેબ આ બાબતની અંદર એક્શન લઈને તાત્કાલિક ધોરણે આની મંજૂરી લઈને એનું કામ ચાલુ કરાવે તો આ બે ગામના નાગરિકોને અને એ સિવાયના બીજા નાગરિકોને આ રસ્તાનો લાભ મળે અને હેરાનગતિ બંધ થાય. બરાબર ને? તો આશા રાખું છું કે પાટણના સાંસદ અને રાધનપુરના ધારાસભ્ય, કોણ છે તમારા ધારાસભ્ય? લવિંગજી ઠાકોર. હા, તો એમને રજૂઆત કરો, એમને કહો કે સાહેબ આવું પણ આપ્યું છે અને એમના લેટર પેડ ઉપરથી હું ગાંધીનગર જઈને રૂબરૂ ગાંધીનગર તમારે જવાનું જ ના આવે યાર. તમારા ધારાસભ્ય રોજ જાય છે વિધાનસભાની અંદર, 2 છે તેમને, એ રોજ જતા હોય તો એમને જ જવાનું. આપણે શું કામ જઈએ ગાંધીનગર? આપણે ગાંધીનગર માટે આપણા નેતાઓ આપણે ઓલરેડી પસંદ કરી દીધા છે. આપણું કામ છે વોટ આપવાનું. ગાંધીનગર જાતે આપણે ધક્કો નહીં ખાવાનો. આપણા ધારાસભ્યને કહેવાનું કે સાહેબ તમે જાઓ છો, અમારું કામ કરતા આવજો. સાહેબ ને હમણાં દિવાળી ટાઈમે રામ કરવા માટે આવેલા છું, વિશા મુલાકાત માટે. તે દિવસે રજૂઆત કરી છે. બરાબર. પણ આશા રાખું છું કે આ વિડીયો કટ કરીને તમારા દરેક નાગરિક સુધી પહોંચાડજો અને એમને કહેજો કે તમારા ધારાસભ્યને સાંસદને મોકલે અને 2 ગામ વચ્ચેનો જે રસ્તો છે એ તાત્કાલિક ધોરણે કામ કરાવે એવી આશા રાખીએ છીએ. બરાબર ને? થેન્ક યુ. આભાર. જ્યારે બી આ પ્લેટફોર્મ પર તમારો પ્રશ્ન આવશે, વિડીયો વાયરલ થશે એટલે ચોક્કસ
પહેલા તો તમારા ધારાસભ્ય અને સાંસદને ખોટું લાગશે, પણ જે સારા ધારાસભ્ય હશે, સાચા સંસદ સભ્ય હશે, એ ચોક્કસ કામ કરશે. હાજી બાપુ, હવે શું કહેતો હતો તમે રોડ બાબતે આજે વાત કરવા માંગો છો? જી સેવાલિયાથી જે બાલાસીનો રસ્તો છે, મેનપુરા એટલા ખાડા પડી ગયેલા છે ને, તમે એમપી ની ગાડી હવે વચ્ચે ઠોકાઈ ને તેમાં 3 જણા ખલાસ થઈ ગયા છે ત્યાં પરિવાર. ક્યાં આગળ? મેન સેવાલિયાથી અચ્છા. બાલાસીનો 15 કિલોમીટર રસ્તો છે. જી થર્મલ ચોકડીથી થોડીક જ આગળ જાય તો બહુ ખરાબ રસ્તો છે. એમાં પેલો ક્રોસ કરવા ગયો પાછળ વાળા આપી દીધી ગાડી ઇકોન. એટલે એક્સપાયર થઈ ગયા. એક્સપાયર ગયા 3 જણ ઓન ધી સ્પોટ. બરાબર. અને ગાડી પડી વાગી લોકો લૂંટી ગયા, ગાડીનો ટાયરો આખા લૂંટી ગયા. ઠાસરાથી સેવાલિયાથી ઠાસરાથી બાલાસીનો રોડ પર. સેવાલિયાથી બાલાસિનોર રોડની હાલતની વાત કરી રહ્યા છો. હા. સેવાલિયાથી બાલાસિનોર એટલે માર્ગ અને મકાન તમારા સ્ટેટનો મતલબ હાઈવે છે ને તમારો? હાઈવે છે સર. બરાબર છે. ચાલુ રાખો ને, આપણે ત્યાંના આપણે એનો અધિકારીને વાત કરીએ. હા સર. આપણે ખેડા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના એસઓ ને આપણે ફોન કરીએ છીએ, સ્ટેટના. હા મેં પછી સાહેબ મજામાં? બસ મજામાં. નવા વર્ષની શુભકામનાઓ. અને અત્યારે બાપુ બોલેગા એપિસોડની અંદર આપણે મેં લાઈવ ફોન કર્યો છે. એક ત્યાંના નાગરિકની એક અરજી છે કે આપણે એમના મોડે જ સાંભળીએ. ભાઈ તમારી રજૂઆત બોલજો. સાહેબ લાઈન પર છે. હા સર, નમસ્કાર. નમસ્કાર. હાજી. આ સેવા હા જે આપણે થર્મલ ચોકડી છે આગળ મેનપુરા જે રસ્તો છે ને, એની બાજુમાં બહુ જ ખરાબ છે. ઓકે. અને વચ્ચે આપણે ઇકો ગાડી ત્યાં ક્રોસ કરીને પાછળ આપી દીધી, એમાં 3 જણ મરી હો ગયા સર. એ એકચ્યુઅલી જે તમે વાત કરો છો ને, એ નેશનલ હાઈવે માં આવે છે. સ્ટેટ હાઈવે નથી. એ આપણા ડિપાર્ટમેન્ટ નો નહીં. એવું છે સર? એ નેશનલ હાઈવે માં છે રોડ. એન્જિનિયર સાહેબ, નેશનલ હાઈવે કોણ સંભાળે છે આપણે અહીંયા? એકચ્યુઅલી મને ખ્યાલ નથી કઈ જ્યુરિડિક્શન માં આવે છે. દાહોદમાં આવે, ગોધરામાં કે પછી આ બાજુ અમદાવાદ. એકચ્યુઅલી ખબર નહીં. મતલબ એની બોર્ડર છે આપણા ખેડા જિલ્લામાં જ છે ને? હા, બોર્ડર આપણી ખેડા જિલ્લામાં છે. જે વાત કરે છે ને ભાઈ, હા, એ આપણા ખેડા જિલ્લામાં આવે છે. કોણ એસઓ છે? કોણે કોઈ આઈડિયા ખરો તમને? ના, મને એક્ઝેક્ટ ખબર નથી કે કોના. કારણ કે નેશનલ હાઈવે ની ઘણી બધી તકલીફો છે અને પ્રોપર કોઈ આપણે ત્યાં ખેડા જિલ્લામાં કોઈ ઓફિસ કરીએ નહીં? ના, ખેડા જિલ્લામાં ઓફિસ નહીં. કોઈ જગ્યાએ ઓફિસ નથી. બધા સબ ડિવિઝન છે ને, એ કદાચ આણંદ છે કાં તો બરોડા છે મેઇન ઓફિસ. સબ ડિવિઝન આણંદ કાં તો બરોડા. એટલે નેશનલ હાઈવે માટે આપણે ખેડા જિલ્લામાં કોઈ જગ્યાએ અરજી કરી ના શકીએ. એ જે NHAI હશે ને, NHAI તો એ સરકાર જોડે બી નહીં હોય. એ ડાયરેક્ટ પેલા એમાં હશે કોન્ટ્રાક્ટ પર. ગાંધીનગરથી? હા, ગાંધીનગર છે તો દિલ્હી મેઇન ઓફિસ. બરાબર, અઘરું છે. તો આ મતલબ આ બાબતમાં ચાલો રજૂઆત આપણે કરવી તો ડાયરેક્ટ મિનિસ્ટ્રીમાં જ કરવી પડે, મેલ જ કરવું પડે, બાકી બીજું કોઈ ઓથોરાઇઝ પર્સન જ નહીં? નહીં. અઘરું છે. ના આભાર, વાંધો નહીં સાહેબ. ચલો, ચોક્કસ. ઓકે, થેન્ક યુ. ઓકે. પરેશભાઈ તમે લાઈન પર રહેજો. હા. તો પરેશભાઈ, તમારો જે રસ્તો કહી રહ્યા છે એ નેશનલ હાઈવેમાં આવે છે અને નેશનલ હાઈવે પાસે માટે આપણે ક્યાં રજૂઆત કરવી એ માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેરની અંદરમાં આવતા એસઓ સાહેબ સ્ટેટના એમની પાસે બી માહિતી આની નથી. તો અત્યારે કેટલું અઘરું કહેવાય તંત્ર, એ કદાચ આના પરથી અંદાજો લગાવાય. તો આની રજૂઆત આપણે ક્યાં કરવી? ગૂગલમાં બી કશું મળે નહીં. અને એ વિભાગના જે એનીથી નીચી કક્ષાના જે અધિકારી છે, જે નેશનલ હાઈવે છે, પછી સ્ટેટ હાઈવે આવે અને પછી પંચાયત આવે, તો સ્ટેટ હાઈવેના અધિકારી પાસે બી આની માહિતી નથી. એટલે બહુ અઘરું કહેવાય. પણ આ વિડીયોના માધ્યમથી જે પરેશભાઈએ જે વાત કરી એ મુજબ સેવાલિયાથી બાલાસિનોર તરફના રસ્તાની હાલત ખૂબ ખરાબ છે. તો તાત્કાલિક ધોરણે જો આ વિડીયો, અમારો અવાજ, અમારી વાતચીત જો જરૂરિયાત અધિકારી સુધી પહોંચી રહી હોય તો આની અંદર તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે. બરાબર ને? તમે 2 વર્ષ પહેલા નાઇટમાં 12-1 વાગે તમે રસ્તો બનાવડાવેલો, એ મને ખબર છે. રાઈટ, એ જ રસ્તો છે. ના, એ અલગ છે. હા, મને ખબર છે. કારણ કે એ રસ્તો રાત્રે 12 વાગે મેં બનાવ્યો હતો. બીકોઝ ઓફ ત્યાંથી હું ગાડી લઈને નીકળતો હતો, એટલા ભયંકર ખાડા આવ્યા હતા અને એક એક્સિડન્ટ બી થયેલો હતો. એટલે મારું મગજ તે વખતે ગયું હતું. રાત્રે મેં લાઈવ જોયું હતું એ ટાઈમે. એટલે ત્યાં રાત્રે 12 વાગે ઉભા રહીને મેં ગાડી મંગાવીને મેં ત્યાં રસ્તો રાત્રે બનાવડાયો હતો. મને યાદ છે આજે બી. પણ એ આરએનબી સ્ટેટનો હતો. પણ તમે જે કહી રહ્યા છો એટલે નેશનલ હાઈવેમાં છે, એટલે એના અધિકારી સુધી આપણી વાત પહોંચાડવી પડશે. બરાબર ને? હા સર. થેન્ક યુ.